મને એક રાખડી આવી છે જે ગયા વર્ષે પણ આવી હતી અને એ મને હજી પણ યાદ છે. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજ સવારમાં કાલે રક્ષાબંધન છે એટલા માટે આજથી મીઠાઈ બનવાનું ચાલુ થઈ ગયું છે. બહારથી આ વખતે નથી લાવી, મમ્મી એવું કીધું હતું ગઈકાલે, એ તો ખબર જ છે તમને. એટલે મમ્મી બનાવે છે મીઠાઈ અને એની અંદર હું તમને આખી રેસીપી બતાવવાનો છું. પણ સૌથી પહેલા હું તમને કહી દઉં કે જે મિક્સચર કરવાનું હતું, એટલે મિક્સરની અંદર ભૂકો કરવાનો હતો, એ કરી દીધો છે. એમાં તો અવાજ આવે એટલે પછી મેં કાંઈ એનું શૂટ લીધું નહીં, બરોબર. અને આની અંદર મિક્સચરમાં કર્યું છે દાળિયા, સાકર અને બીજું અને બસ દાળિયા ને હાકર બે જ તે મિક્સચરમાં કરવાનું. પછી ટોપરાનું છીણ તો લાવવાનું જ હોય બહારથી તૈયાર, એટલે ટોપરાનું છીણ નાખ્યું અને થોડોક ઓલો કેવો મિલ્ક પાવડર થોડોક. અને પછી જો મિલ્ક પાવડર વધારે નાખવો હોય તો નખાય, પણ આપણી પાસે આપણો પાવડર છે એટલે આપણે આપણો પાવડર અડધો અને અડધો મિલ્ક પાવડર એમ નાખશું. ઓકે, એટલે આપણો પાવડર મનીષા લઈને બેઠી જ છે. જો એકદમ સરસ મજાનો આખો ડબ્બો સરસ ભર્યો છે આપણે, અને ઈ આમાંથી લઈ અને નાખવાનો છે. કેટલી ચમચી આપણો પાવડર નાખશું? આપણે 2 ચમચી. ઓકે, કેમ કે અડધો મિલ્ક પાવડર ને અડધો આ, એટલે નાખવો છે તો બસ આ આપણો પાવડર. હા હા હા, ઓકે. ચાલો, આપણો પાવડર એ મિક્સ થઈ ગયો છે એની અંદર. એટલે અત્યારે 3 વસ્તુ મિક્સ થઈને દાળિયા, સાકર અને આપણો પાવડર ટોપરું અને ટોપરું, 4 વસ્તુ. ઓકે, કાઈ વાંધો નહીં. અને આપણે દાળિયા કેટલા આમાં લીધા? આમ ડાળિયા આપણે 1 વાટકો લીધા. 1 વાટકો દાળિયા લીધા. 1 વાટકો ડાળિયા અને અડધી વાટકી એટલે હાકર અડધી વાટકી, અડધી વાટકી ટોપરાનું છીણ અને આપણો પાવડર અડધી વાટકી. ઓકે, અને વાટકાની સાઈઝ તો કહી દો. અડધી વાટકી એટલે કઈ વાત તે? આપણે આ વાટકો લીધો છે જેને જે વાટકો. એટલે જ તે પાછું. ને વાટકાની સાઈઝ એ તે ખબર પડવી જોઈએ ને. આટલો વાટકો છે, પછી આમાંથી અડધું કર્યું છે એમ. ટૂંકમાં બધી વસ્તુ જે મમ્મી બોલ્યા એ બધું અડધું અડધું. કેમ કે ઘણી વાર એવું બને કે વાટકો નાના મોટા હોય કોઈના ઘરમાં, એવું બને તો પછી અડધી વાટકી તો કેમ ખબર પડે. અને હવે આ અડધી વાટકી દૂધ, આ જ વસ્તુ અડધો વાટકો છે એ દૂધ નાખવાનું છે. દૂધ નાખીને પછી લોટ બાંધવાનો કડક. બરાબર. આનો લોટ બાંધી દેવાનો. પછી આમાંથી બનશે હું, એ તો આપણે વાત જ ન કરી. આમાંથી બનશે ડાળિયાના રોલ. દાળિયાના રોલ? હા, હેલ્ધી એકદમ. કેમ કે ડાળિયા હારા, કોઈ દી શરદી ઉધરસ ન થાય. ને અત્યારે સીઝન એવી છે ને કે આ ડબલ ઋતુ છે, એટલે બધાને આ મીઠાઈ ખાઈ ખાઈને ઉધરસ થઈ જાય, ગળાનું થઈ જાય, તો આ ડાળિયા હારા. એટલે આ ડાળિયાની જ મીઠાઈ છે. અને એમાંય તે આપણો પાવડર. એટલે આપણા પાવડર ની અંદર 12 વસ્તુ છે અને એમાં બીજી કોઈ જ વસ્તુ નથી નાખી. એકદમ નેચરલ અને 12 વસ્તુ બહુ જ સરસ મજાની, બધામાંથી સરસ પોષક તત્વો મળે. એટલે આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ ભેગા થઈ અને આ આપણું મીઠાઈ હવે બનશે. વાહ ભાઈ વાહ, જોરદાર મીઠાઈ આપણી બનવાની છે. હવે લોટ બાંધી દીધો છે અને આમાંથી રોલ અલગ અલગ પાડવાના છે. એની ઉપર ટોપરું સરસ મજાનું આમ કરી દીધું છે અને હવે ગોળ ગોળ કરી અને નીચે પ્લાસ્ટિક રાખ્યું છે કે આ લોટ ચોંટી ન જાય એટલા માટે, અને વ્યવસ્થિત રહે, નીચેનો કચરો આમાંય ન ચોંટે, એ બે રીતે. વાહ ભાઈ વાહ. હવે આના કટકા બસ નહીં, 10 મિનિટ 20 મિનિટ ફ્રીજમાં મૂકી દેવાનું એટલે એકદમ સેટ કડક થઈ જાય. હા, પછી કટકા કરવાના. તો આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. હવે બસ 15-20 મિનિટ રહીને આને ફ્રીજમાં અત્યારે મૂકી દેવાનું છે. પછી થોડોક ટાઈમ 15-20 મિનિટ રહી અને એનું કટિંગ કરી દેવાનું છે, એટલે સરસ મજાની મીઠાઈ બની જશે. આજના વચ્ચેથી કટિંગ થઈ જાય એટલે એકદમ જે ઓલી સ્લાઇસ થઈ જાય ને એવી મીઠાઈ બની જશે. પછી જોઈએ કે કેવી લાગે છે. આમ તો દર વખતે સારી જ લાગે છે, એટલે એમાં તો કોઈ કહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. પણ આ થોડીક અલગ રીતના બનાવી છે, તો આ પણ જોઈએ. મને એક રાખડી આવી છે જે ગયા વર્ષે પણ આવી હતી અને એ મને હજી પણ યાદ છે. એ જ બેન જે છે એમની જ રાખડી છે અને ગયા વર્ષે પણ આવી હતી, આ વર્ષે પણ આવી છે. અને રક્ષાબંધનના આગલા દિવસે એટલે કે આજે જ મળી ગઈ છે મને. અને એ રાખડી હમણાં હું હજી ઓપન નથી કરી. મેં થોડુંક એડ્રેસ ઉપર મેં આમ હાથ રાખ્યો છે. બાકી મારું નામ ને એ બધું દેખાતું હોય છે અહીંયા, એ બધું છે. હવે હમણાં હું ઓપન કરું અને સૌથી પહેલા તમને સાથે સાથે મીઠાઈ બતાવી દઉં જે મમ્મી એમ બનાવી છે. એના કટકા અમે કરી દીધા છે, એટલે કે મમ્મીએ અને મનીષાએ બેય કરી દીધા છે અને વ્યવસ્થિત એકદમ જોરદાર. મેં તો ચાખી લીધી, બપોરે જમી પણ લીધું. મીઠાઈ 2 કે 3 કટકા ખાઈ લીધા. શિવેન નહીં તે બહુ મજા આવી ગઈ. એટલે ટૂંકમાં બધાને ભાવે એમ છે. અને શિવેન નહીં તે 2 કટકા કદાચ ખાધા છે, વધારે હોય તો મને યાદ નથી, કેમ કે હું તો પછી ઊભો થઈ ગયો હતો, એ મોડા આવે એટલા માટે થઈને. અને બહુ, હવે મારે તમને કેમ વખાણ કરવા બોલીને, તો પણ મજા આવી ગઈ. હવે જો હું તમને સૌથી પહેલા મીઠાઈ બતાવી દઉં. આ આખી ડીશ ભરાઈ ગઈ હતી
અને આમાંથી અમે આટલી બધી ખાઈ લીધી. ઉપરથી જે ઓલી પ્રસાદી ધરાવી હતી ભગવાનની એ પણ અમે ખાઈ લીધી. એટલે આટલી જ હવે વધી છે. કેટલી બધી એ મોટો રોલ હતો ને તમે જે જોયો હતો ને એમાંથી હવે આટલી વધી છે. કદાચ 7-8 કે 9 જેવા કટકા ખવાઈ ગયા છે. એટલા ખાઈ ગયા. મજા આવી ગઈ હો. પણ કદાચ આ મામા નહીં તે ભાવશે. અને મામાને તો હું કહું વધારે ભાવશે. કેમ કે હવે તો ઈ વધારે ધ્યાન રાખે છે પોતાની તબિયતનું. અને એકદમ આમ શું કહેવાય ફૂડમાં તમે બહાર જમવા જઈએ ને, હમણાં અમે ગયા હતા ને ફરવા માટે, ત્યારે રાત્રે અમે બહાર જમવા ગયા હતા ને ત્યારે એને કીધું હતું કે હવે કે મારે બીજું કોઈ જ ફાસ્ટ ફૂડ નહીં, કાંઈ નહીં, હવે એકદમ શુદ્ધ આપણે કાઠિયાવાડી જમવાનું છે. અમે કાઠિયાવાડી જમીને જ આવ્યા હતા. ત્યાંનો મારે વ્લોગ નથી લેવાનો કેમ કે બહુ આમ અંધારું હતું ને તો સરખું આમ શૂટ થાય એવું નહોતું. જરીક લાઇટિંગ હતું બધી બાજુ. ઓલી જે સિરીઝનું નાની સિરીઝનું લાઇટિંગ આવે ને એવું બધું લાઇટિંગ હતું. અને હવે મનીષા ઓલું ઓપન કરે છે, અનબોક્સિંગ કરે છે રાખડીનું કવરનું. જો એકદમ પેક છે બધી બાજુથી. જો મેં ક્યાંયથી પણ હજી ખોલ્યું નથી. અને આના અંદર ગઈ વખતે લેટર પણ આવ્યો હતો. એ મનીષાને હજી યાદ છે કે ગઈ વખતે લેટર આવ્યો હતો, આ વખતે લેટર હશે જ તે. જો કાઢ્યો છે. અને રાખડી, વાહ ભાઈ વાહ, મારી અને શિવેનની, કે મારી અને તારી બે સરખી જ છે. એ છે મારી અને શિવેનની. વાહ ભાઈ વાહ. મારે કેમ કેવું, પરમિશન તો મેં લીધી નથી નામ લેવાની, પણ કાંઈ વાંધો નહીં. હવે જો કદાચ કહેશે તો હું નેક્સ્ટ વિડીયોમાં નામ સહિત કહીશ. પણ અત્યારે એમ નામ કહું છું કે થેન્ક યુ બેન રાખડી મોકલી એટલા માટે. અને બહુ મજા આવી ગઈ. હવે લેટર હું છે ને શાંતિથી વાંચી લઉં. અને મનીષા વાંચે છે અત્યારે. જો મનીષા ફટાફટ વાંચવા માંડી મારી વગર એમ. ફટાફટ એને બહુ ઉતાવળ આવી. હાલો હું ફટાફટ વાંચી લઉં. મજા આવી ગઈ. રાખડી મમ્મી નહીં તે અત્યારે કે મમ્મી કહે કે વાહ એ કે આ બીજી વાર સારું કહેવાય, સારું કહેવાય. હા યાદ રાખ. યાદ રહ્યું, પાછું એડ્રેસ યાદ રહ્યું. અને બધું મોકલે ઈ સારું કહેવાય. તો આ વખતે તો મને એડ્રેસ નતો. ગઈ વખતે પહેલી વાર જ્યારે મોકલી હતી ત્યારે એડ્રેસ પૂછ્યું હતું. આ વખતે મને એવો કોઈ આઈડિયા નહોતો, પણ અચાનક આવી એટલે મને એમ થઈ ગયું વાહ મજા આવી ગઈ એમ. થેન્ક યુ બેન રાખડી મોકલી એટલા માટે થઈને. અને કાલે આ ઉર્વી પાસે હું બંધાવી લઈશ અને એ પણ હું વિડીયોમાં શૂટ લઈશ. લેટર મેં વાંચી લીધો છે અને મનીષાએ પણ વાંચી લીધો છે. મનીષાને તો ટ્યુશન વાળા બાળકો આવી ગયા છે એટલે એ ભણાવવા ગઈ છે. અને એ પણ વખાણ કરતી હતી, મમ્મી પણ વખાણ કરે છે અને હું પણ એટલા જ વખાણ કરું છું કે આમ મને તો સાચોમાં એમ થાય છે કે અત્યારે આ જમાનામાં જો આટલું વ્યવસ્થિત સારામાં સારું આવું લખીને કોઈ મોકલે અને એ પણ મને બહુ મજા આવી ગઈ. ટૂંકમાં હવે આમ શબ્દો નથી મારી પાસે, પણ એવી મજા આવી ગઈ ને. એટલે આ રાખડી જે મારી અને શિવેનની છે એ હું અને શિવેન જ્યારે બંધાવતા હશું ત્યારે એ શૂટ લઈ અને જરૂર વ્લોગમાં હું મૂકીશ. ટૂંકમાં મજા આવી ગઈ. થેન્ક યુ બેન કે તમે યાદ કરી અને મને સરસ મજાની રાખડી મોકલી ને સાથે સાથે આવું સરસ મજાનું જે લખ્યું છે બધું, અને એના માટે પણ થેન્ક યુ. અને એક ભાવનગરનું પાર્સલ અમારે ડિલિવરી કરવાની છે, પણ હવે કેવલ બરોબર આજે જ નથી. અને આજે કંઈક ગયો છે એમના કંઈક રિલેટિવને ત્યાં, દૂરના રિલેટિવને ત્યાં કંઈક કોકની સગાઈ છે એનામાં. એ પાછો બહારગામ ગયો છે અને રાત્રે આવવાનો છે એ મોડો. એટલે આજે જે ડિલિવરી કરવાની છે એ મારે અને મનીષાને કરવાની છે. અને અમારે અહીંયા ભાવનગરમાં જ જવાનું છે. તો અમે સાંજે જવાના છીએ ભાવનગરમાં એ પાર્સલ આપવા માટે. એમ તો અમે ઘણી ટ્રાય કરી કે કદાચ જો કેવલ સાંજે આવી જતો હોય તો એ જઈ આવે, પણ કેવલને મોડું થશે એટલે આજે અમારે જવું પડશે. તો આજનો વ્લોગ અહીંયા રાખીએ છીએ અને જે સાંજે અમે કુરિયર આપવા જઈએ ત્યાંથી પાછો બીજો હું વ્લોગ શરૂ કરીશ. અને આવતી કાલે તમને રક્ષાબંધન સુધી એ વ્લોગ તમને મળી જશે કાલે જ. એટલે આ વ્લોગને આપણે અહીંયા રાખીએ છીએ. તમને મજા આવી હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરી દેજો. બાકી મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.